જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જીવામૃત. જીવામૃત એટલે કે આપણે ખેતીમાં કેટલું ઉપયોગી છે, કઈ રીતના ઉપયોગ કરવો અને કઈ રીતના બનાવવું. તો આજે આપણે માહિતી લેવાના છીએ આ જીવામૃતની. એક યુવાન ખેડૂત છે, તેઓ રાસાયણિક ખેતી કરતા હતા, તેમને પ્રાકૃતિક ખેતી એટલે કે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. તો એમની પાસે જાણીએ કે તેઓ રાસાયણિક ખેતી કરતા હતા. તો આજે એમની પાસે જાણવું છે કે તેઓ રાસાયણિક ખેતી કરતા હતા અને તેઓ ધીમે ધીમે ગાય આધારિત ખેતી શરૂ કરી છે. તો આજે એમની પાસે જાણવું છે થોડું કે તેઓ જીવામૃતનો ઉપયોગ કરે છે, તો તેમાં કેટલા ફાયદા છે અને કઈ રીતના બનાવવો અને કઈ રીતના ઉપયોગ કરવો. તો ચાલો મળીએ એમને અને જાણીએ એમની પાસે આ જીવામૃતની માહિતી. તો રામ રામ દર્શીભાઈ. રામ રામ. પેલા તો તમારું પૂરું નામ આપી દો. ઘારસીભાઈ દેવજીભાઈ જીંજરિયા, ગામ તમારા ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. હવે આપણે તમે આ જીવામૃત બનાવ્યો છે, તો આપણે આ જીવામૃત બનાવવામાં વસ્તુ કઈ કઈ જોવે? જીવામૃત બનાવવામાં વસ્તુ ગાય મૂત્ર, ગોળ અને ગાયનું સાણ, ગાયનું સાણ, બરાબર, અને રાફડાની માટી શેઠાઈની લેવી તો હાલે. બરાબર છે. કઠોળનું ગમે એ કઠોળનો લોટ હાલે. ગમે એ કઠોળનો લોટ, બરાબર છે. આમાં શેણાનો નાખેલો. બરોબર. મિત્રો, તમે જોવો છો કે આ ધારસીભાઈ જીવામૃત બનાવ્યું છે, તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે જીવામૃત બનાવી ધારસીભાઈએ કીધું એમ ગૌમૂત્ર, છાણ અને કોઈ પણ કઠોળનો લોટ અને ગોળ અને એક માટી એવી કે જ્યાં આપણે રાસાયણિક ખેતી ન કરતા હોય, એટલે તમે આ ઝાડવું જોવો છો, એમાં ક્યાંય આપણે દવાનો ઉપયોગ ન કર્યો હોય, તો એવા ઝાડવા નીચેથી પણ આપણે માટી લઈ શકીએ છીએ કે જ્યાં આપણે દવાનો ઉપયોગ ન થતો હોય. ધારસીભાઈએ કીધું એમ કે એમને રાફડાની માટી વાપરી છે, તો એ ઉત્તમ માટી છે, કેમ કે એમાં દવા ક્યાંય આવે જ નહીં. તો એવી જગ્યાએ આપણે જંગલમાંથી માટી લેવાની કે જ્યાં દવાનો ઉપયોગ થતો ન હોય, તો એ માટેનો આપણે જીવામૃતના ઉપયોગ કરવાનો હોય છે. તમે આ જીવામૃત બનાવ્યું છે, આના પહેલા તમે બનાવ્યું હતું, તો તમે આ ખેતીમાં ઉપયોગ કઈ રીતના કરો છો? આપણે પાણી હારે પાઈ દેવાનું. પાણી હારે પાઈ દેવાનું, બરોબર. એટલે આ જીવામૃત છે, આપણે ગમે એ મોલમાં ઉપયોગ થઈ શકે ને? ગમે એમાં થાય, બરાબર છે. મિત્રો, ઘારસીભાઈ છે, અત્યારે પણ રાસાયણિક ખેતી થોડી થોડી કરે છે. પેલા તો પૂરી એમ કહેવાય કે બધી રાસાયણિક ખેતી જ કરતા હતા, પણ એમને ધીમે ધીમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. તેમને ખર્ચ કહેવાય કે અડધો થઈ ગયો છે. તો તમે જીવામૃતનો એટલે કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે, તો આમ થોડોક કઈ ફાયદો દેખાય ખર્ચામાં તમને? કઈ ઓછો થયો હોય એવું? ફાયદો રાસાયણિક ખાતરનો ચોખ્ખો ફાયદો. ઓલું આપણે ખાતર લેવા ચાલુ કર્યું ને તે રાસાયણિક ખાતર નાખ્યું નથી. એમ જરૂર જ નથી. આમાં આપણે ખર્ચો ગણીએ તો ખાલી આપણે જો એક તો આપણે પોદા એમના હોય, ગૌમૂત્ર આપણે થઈ જતું હોય, ગાય હોય એટલે ખાલી આપણે કઠોળ ખેતરમાં થઈ જતું, એટલે એ લોટ હોય, ખાલી એક આપણે ગોળ લેવો પડે, એ જ ખર્ચો રહે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણે એગ્રોમાં લેવા જતા હોય, તો આપણે અહીંયા ખાતરના ને દવાના પૈસા ચૂકવવા પડે છે. અને આવી જ રીતે આપણે જો હાથે થોડીક શરૂઆતમાં થોડીક આપણને એમ થાય કે આમાં મહેનત વધારે છે, તો આપણે જો ધીમે ધીમે શરૂઆત કરશું, તો આપને પછી તમને જેમ થશે કે આમાં કાંઈ મહેનત નથી. અને આપણે ખેતીમાં અત્યારે જોઈએ છીએ કે દિવસે ને દિવસે દવાના ખાતરના ખર્ચા એટલા વધે છે. તો આપણે જોયું, આપણે ખાતર લેવા જઈએ તો અહીંયા આપણે અત્યારે કેટલું લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો અહીંયા આપણે લાઈનમાં ઊભા રહી અને સમય બગાડવા બદલે આપણે ધારસીભાઈની જેમ આપણે વાડીના છેડે આપણે એમ કહેવાય કે ખાતરના દવા હાથે જ બનાવી શકીએ છીએ, અને એ પણ મફતમાં હાવ. તો આપણે ખાતર અને દવા નાખીને અત્યારે આપણે જમીન પણ ખરાબ કરી નાખીએ. અત્યારે આપણે જોવી કે આપણે જમીનમાં ખાતરના દવા નાખીને
આપણી જમીન છે એક તો ફળદ્રુપતા ઘટી ગઈ છે. તો આપણે જોવી કે જમીન છે આપણે એમ કહેવાય કે અત્યારે કઠણ થઈ ગયું, એટલે આપણે જે વરસાદ આવતો હોય તો વરસાદનું પાણી છે આપણે અત્યારે જમીનમાં ઉતરવાને બદલે એમ કહેવાય કે જેટલો વરસાદ પડે એ પાણી આપણે જમીનમાંથી ઉપર એમને વયું જાય છે. અને આપણે જોઈએ કે પાણીના તળ આપણે ઊંડા વયા ગયા છે. એટલે કે આપણે અત્યારે જોઈએ કે લગભગ ખેડૂત છે એ કુવાનો ઓછો ઉપયોગ કરે છે, જેના લીધેથી ખેડૂત છે એ બોરના પાણીનો વધારે ઉપયોગ કરે છે. તો આપણે જોઈએ કે આપણે દાળના પાણીનો ઉપયોગ કરીએ છીએ, તો જોઈએ આપણે કે અત્યારે ઘણા ખેડૂતો દાળના પાણીનો ઉપયોગ કરે છે. તો એના લીધેથી પણ આપણે જમીન છે કેટલી બગડી જાય છે. કેમ કે દાળનું પાણી છે ઊંડેથી આવતું હોય, ગરમ પાણી આવે. આપણે ખેડૂતો ઘણાને પાણીનો એમ કહેવાય કે સંગ્રહ કરવાનો એમ કહેવાય સગવડ હોય નહીં, કેમ કે ટાંકા બનાવ્યા હોય તો દાળનું પાણી છે થોડુંક ટાઢું થઈ જતું હોય. તો જેવા ખેડૂત છે ડાયરેક્ટ દાળનું પાણી એમ કહેવાય કે આપણે મોલમાં આપતા હોય તો એ ગરમ પાણી હોય અને ઊંડેથી પાણી આવતું હોય તો પાણીમાં ક્ષાર વધારે હોય, જેના લીધેથી પણ એમ કહેવાય કે જમીન કઠણ થઈ જાય છે અને જમીન વધારે બગડે છે. એના લીધેથી પણ આપણે એમ કહેવાય કે જમીનમાં છે ઘણા બધા ખર્ચા કરવા પડે છે. એક તો દેશી ખાતર અત્યારે ઓછું હોય છે, તો દેશી ખાતર ઓછું ભરતા હોય તો એના બદલામાં ખેડૂતને એમ કહેવાય કે તાસ ભરવામાં કે કોઈ તળાવની માટી ભરવામાં એટલે કે કાપ ભરવામાં એમાં પણ ખેડૂતને ખર્ચો કરવો પડે છે. કેમ કે આપણે ખર્ચો ન કરવી તો આપણે મોલ સારો થતો નથી. તો આપણે જો આવા ખોટા ખર્ચામાંથી બચવા માંગતા હોય, એટલે કે આપણે ખોટા ખર્ચા ઓછા કરવા હોય, તો આપણે આજ નહીં તો કાલે આ ધારસીભાઈની જેમ આપણે પણ ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે. એના સિવાય આપણે બીજો કોઈ વિકલ્પ નથી. આપણે શરૂઆતમાં એમ થાય કે પ્રાકૃતિક ખેતીમાં કઈ થતું નથી, તો આપણે જો એક આપણે ખોટી ધારણા છે કે પ્રાકૃતિક ખેતીમાં કઈ થતું નથી. પણ હવે આપણે જોઈએ તો ઘણા બધા ખેડૂત છે એમ પ્રાકૃતિક ખેતી કરે છે. તો આપણે પણ એમ કહેવાય કે ઝાઝી નહીં, થોડે મિક્સમાં રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી બે આપણે કરીએ તો આપણને ખબર પડે કે આપણે કેવું રિઝલ્ટ મળે છે. પણ આપણે જો શરૂઆત જ નહીં કરીએ તો આપણને ખબર કેમ પડશે પ્રાકૃતિક ખેતીમાં ફાયદો છે કે નુકસાની. તો આમ ધારસીભાઈ ને જેમ આપણે પણ જીવામૃત છે, ઘન જીવામૃત છે, નિમાસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, હજમાસ્ત્ર છે, એવી ઘણી બધી દવા છે જે આપણે એગ્રોમાંથી દવા લેવા જ આવીએ છીએ, એનાથી પણ રોગ જાતા નથી. તો આપણે એ દવા કરતા પણ આ પ્રાકૃતિક દવામાં એટલે કે ગાય આધારિત ખેતીમાં ગાય આધારિત દવા આપણે બનાવતા હોય તો એ એગ્રો કરતા પણ સારું એવું રિઝલ્ટ મળે છે. તો આપણે એમ કહેવાય કે વધારે નહીં તો આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ તો આપણે એમ કહેવાય કે ખોટા ખર્ચામાંથી બચીએ છીએ. અને અત્યારે આપણે જોઈએ છીએ કે મોંઘવારી વધે છે અને આપણા પાકના કઈ ભાવ વધતા નથી. તો મિત્રો આજે નહીં તો કાલે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે. એટલે આપણે વારંવાર દર વખતે બધા વિડીયોમાં કહેતા હોય છે કે આપણે થોડી પ્રાકૃતિક ખેતી કરીએ. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.